મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે નેધરલેન્ડ્સના રાજદૂત સહિત સેમિકન્ડક્ટર ક્ષેત્રના 7 જેટલા વૈશ્વિક અગ્રણીઓની 1-to-1 બેઠક યોજાઈ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ભારતમાં નેધરલેન્ડ્સના રાજદૂત સુશ્રી મારિસા ગેરાર્ડસે ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત બેઠક યોજી। મહાત્મા મંદિરમાં યોજાઈ રહેલી ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ 2025માં સહભાગી થવા તેઓ ગુજરાતની મુલાકાતે આવેલા છે। મુખ્યમંત્રીની સાથેની આ બેઠકમાં તેમણે સેમિકન્ડક્ટર માટે ઉપયોગમાં આવતા ઉત્પાદનોમાં નેધરલેન્ડ્સની તજજ્ઞતાનો ઉલ્લેખ કર્યો હતો। ગુજરાત સાથેની સહભાગિતા માટે અને ભવિષ્યમાં સાથે કામ કરવાની ઉત્સુકતા તેમણે વ્યક્ત કરી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સેમિકનેક્ટ કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલા અન્ય વિદેશી ડેલિગેટ સાથે પણ 1-to-1 બેઠકોનો ઉપક્રમ યોજ્યો હતો। તદનુસાર જેબિલ ઇન્કના ગ્લોબલ બિઝનેસ યુનિટના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ મેથ્યુ ક્રોલી અને પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી સાથેની મુલાકાતમાં ધોલેરા અને સાણંદમાં તેમના પ્લાન્ટ શરૂ કરવાનું આયોજન વિચારાધીન હોવાનું જણાવ્યું હતું। ગુજરાત સેમિકન્ડક્ટર ક્ષેત્રની જે ઇકોસિસ્ટમ ધરાવે છે તેનો લાભ લેવા તેઓ ઉત્સુક છે તેમ તેમની બેઠકની ફળદાયી ચર્ચા દરમિયાન ઉમેર્યું। ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડના સીઈઓ અને એમડી રણધીર ઠાકોરે મુખ્યમંત્રીને 1-to-1 બેઠકમાં મળીને રાજ્ય સરકારના મળેલા સહયોગની સરાહના કરી હતી। ધોલેરામાં રાજ્ય સરકારે પાવર, વોટર, ગેસ જેવી સુવિધા વિકસાવી છે તેમ ત્વરાએ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવે તેવો અનુરોધ પણ કર્યો હતો। જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જેટ્રોના ચેરમેન અને સીઈઓ નોરીહિકો ઇશિગુરુએ મુખ્યમંત્રી સાથેની બેઠકમાં કહ્યું કે જેટ્રો ગુજરાત સાથે વાયબ્રન્ટ સમિટના સમયથી સહભાગી છે। એટલું જ નહીં, ઇન્ડસ્ટ્રી અને એકેડેમિયા કોલેબોરેશન માટે પણ ઉત્સુક છે। આ હેતુસર સ્ટાર્ટઅપ્સને જાપાનીઝ કંપનીઝ અને એકેડેમિયા સાથે સહભાગિતા કરવાની તૈયારી તેમણે દર્શાવી હતી। જાપાનમાં આ વર્ષે યોજાનાર ટેકનો એક્સપોમાં ગુજરાતના મુખ્યમંત્રીઓને આવવાનું નિમંત્રણ પણ તેમણે પાઠવ્યું। કેન્સ ટેકનોલોજીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રમેશ કાનન પણ આ 1-to-1 બેઠકમાં ઉપક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા। તેમણે મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારના પ્રોએક્ટિવ અભિગમને કારણે તેમના સાણંદ પ્લાન્ટ માત્ર 15 જ દિવસમાં જરૂરી મંજૂરીઓ મળી ગઈ હતી તે માટે આભાર દર્શાવ્યો હતો। ગણપત યુનિવર્સિટી સાથે મળીને કેન્સ ટેકનોલોજીએ એક શૈક્ષણિક પ્રોગ્રામ શરૂ કર્યો છે તેનાથી પણ તેમણે મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ઇન્ફિનિઓન ટેકનોલોજીના એશિયા પેસિફિકના પ્રેસિડેન્ટ અને એમડી શ્રીયુત યુવા અને વિનય શિનોએ પણ મુલાકાત કરી અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે અમદાવાદમાં તેઓ ફેસિલિટી શરૂ કરવામાં રસ ધરાવે છે તેની વિગતો આપી હતી। તેમણે કહ્યું કે ગુજરાતની સેમિકન્ડક્ટર ક્ષેત્રની વિકાસ સંભાવનાઓ અને ઇન્ફિનિઓની ટેકનોલોજીનો સહયોગ વિન-વિન સિચ્યુએશન બની શકે તેમ છે। આ ઉપરાંત સીજીએમ સેમી પ્રાઇવેટ લિમિટેડના ચતુર્વેદી અને જેરી એનગેસે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે 1-to-1 બેઠક યોજીને સાણંદમાં તેમના પ્રોજેક્ટ માટે મળેલી સમયસરની મદદ અંગે આભાર વ્યક્ત કર્યો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ 1-to-1 બેઠકની શૃંખલામાં નેધરલેન્ડ્સની એનએક્સપી સેમિકન્ડક્ટર્સના શ્રીયુત લાર્સ રેજર અને પ્રતિનિધિઓ મળ્યા હતા। તેમણે ઓટોમોટિવ, કોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઔદ્યોગિક અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ તથા મોબાઈલ ક્ષેત્રોમાં પણ તેમની સેવાઓની વિગતો આપી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ 1-to-1 બેઠકના ઉપક્રમમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સલાહકાર ડોક્ટર હસમુખ અઢિયા, અધિક મુખ્ય સચિવ એમ કે દાસ, સાયન્સ એન્ડ ટેકનોલોજીના અગ્ર સચિવ મોના ખંદર અને રાજ્ય મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંહ પણ જોડાયા હતા।